ભગવાનના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડો છે. પરમાત્માએ ચરણ રજને ચાખે તો તમામ બ્રહ્માંડના જીવાત્માઓ પાવન થાય. એટલા માટે પણ ભગવાને આ ગોપીઓને ચરણ રજને ચાખી ભગવાને વ્રજમાં પંચભૂતની શુદ્ધિ કરી. પંચભૂતમાં ખબર પડે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આ પંચભૂત છે. તો ભગવાને પૃથ્વી તત્વની શુદ્ધિ કરી મૃતિકા ભક્ષણ કરીને, જળ તત્વની શુદ્ધિ કરી કાલી નાગનું દમન કરીને, તેજ તત્વની શુદ્ધિ કરી દાવાગ્નિનું પાન કરીને, વાયુ તત્વની શુદ્ધિ કરી તૃણાવર્તનો વધ કરીને, અને આકાશ તત્વની શુદ્ધિ કરી વ્યોમાસુરનો વધ કરીને. એટલે વ્રજના આ પાંચે પાંચ તીર્થ પવિત્ર, આપણે શું કહીએ, પંચતીર્થી કરવા જાઓ છે. પંચતીર્થી એટલે આજુબાજુના 5 ગામડા નહીં, આપણે એવો મતલબ એનો કરતા હોઈએ કે ગઢપુરની પંચતીર્થી કરવી છે. આપણે 2 દિવસ પછી દ્વારિકાની પંચતીર્થી કરવા પણ જાશું. પણ પંચતીર્થી એટલે શું, તો કે દરેક સ્થાનની અંદર 5 તત્વ હોય, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એને પરમાત્માનો સંબંધ થાય એટલે એ 5 તીર્થ સ્વરૂપ બની જાય. દાખલા તરીકે દ્વારિકા, તો અહીંયાના 5 અહીંયાની રજ પણ પવિત્ર, અહીંનું જળ, અહીંયાનું તેજ, અહીંયાનો વાયુ, એ બધા જ પવિત્ર. કેમ, તો કે પરમાત્માનો સ્પર્શ પામ્યા એટલે એ બીજાને પવિત્ર કરે એવા ઉત્તમ બન્યા. તો આ રીતે ભગવાને પંચતત્વની શુદ્ધિ કરી છે. શુકાચાર્ય ભગવાનના બાળચરિત્ર જ્યારે પરીક્ષિતને સંભળાવે ત્યારે પરીક્ષિત કહે છે કે નંદરાય અને યશોદાએ એવું તે શું પુણ્ય કર્યું હશે કે વસુદેવ અને દેવકીને મૂકી અને ભગવાન નંદ અને યશોદાને ખોળે આવીને ખેલ્યા. શુકાચાર્ય કહે છે કે રાજા પૂર્વે નંદરાય દ્રોણ નામના વસુ હતા ને યશોદા એમના ધરા નામના સ્ત્રી હતા. સમજાય છે? પાછળ જાગો છો? આજ પૂછવાનું રહી ગયું. ચાલો હાથ ઊંચા કરો જાગતા હો તો. ચાલો મૂકી દો, કારણ કે તમને અવળું ફરીને બેઠા એટલે ન દેખાય, મને આથી બધું દેખાય. તો આ બંને દ્રોણ નામના વસુ અને ધરા નામની સ્ત્રી, એ બંનેએ ગાયોની સેવા કરેલી અને ભગવાન ગૌ સેવાથી બહુ બે ઉપર પ્રસન્ન થયેલા. અને પરમાત્માએ આ બંનેને માગવાનું કીધેલું ત્યારે એમણે એવું માગેલું કે અમને તમારામાં પરાભક્તિ ઉદય થાય, તમારામાં અમને અનહદ પ્રીતિ થાય. અને એ વખતે ભગવાને તથાસ્તુ કહેલું. એટલા માટે હે પરીક્ષિત, આજ ભગવાન વસુદેવ અને દેવકી થકી પ્રગટ થયા હોવા છતાં એના વરદાનને સત્ય કરવા નંદ અને યશોદાજીને ત્યાં પુત્ર બની અને આવ્યા છે. એટલે મોટા મોટા ઋષિમુનિઓ પૂછે કે માળી તાળા કેટલા જન્મની કમાણી? મુરારી કે છે મુખે માજી અને હુકમે ભણે હાજી હાજી. બાપુ બધાઈનો પણ તારો બેટો નંદરાણી તારા આંગણાએ આખી દુનિયાનો સર્જનહાર કહેવાય, પણ એ આજ તારો પુત્ર બને અને આવ્યો છે. તારા કેટલા જન્મના પુણ્ય હશે. તો આ રીતે પરમેશ્વર વ્રજની અંદર અનેક પ્રકારની લીલાઓ કરે છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, યશોદાજીને એક દિવસ એવો વિચાર આવ્યો કે વ્રજની ગોપીઓ તો અવારનવાર ફરિયાદ લઈને આવે કે તમારો લાલો અમારું માખણ ખાય, પણ આટલા સમયથી હું જોઉં છું કે આપણે ઘેર તો લાલો ક્યારેય માખણ ખાતો નથી. સાંજના સમયે ભગવાનને ખોળે બેસાડી અને માં કહે છે કે લાલા, તું આપણા ઘરનું માખણ કેમ નથી ખાતો? ભગવાન કહે છે કે માં, તમારા માખણમાં મને દુર્ગંધ આવે છે. યશોદાજીને એમ થયું કે બની શકે ગોપીઓ તો જાતે દૂધને દોવા, એને મેળવવા, વલોવવા વગેરે કામ કરતી હોય ને મારે ત્યાં તો બધા દાસ દાસીઓ આ કામ કરતા હોય, એટલે બની શકે કે બરોબર ચોખ્ખાઈ કદાચ ન રહેતી હોય, એટલે લાલાને મારું માખણ નહીં ભાવતું હોય. પણ કાંઈ વાંધો નહીં, આજ સેવકોની પાસે મારે માખણ તૈયાર નથી કરાવવું, મારે પોતે જ દધી મંથન કરી અને લાલાને માખણ ખવડાવવું છે. આવું વિચારી અને યશોદાજીએ સેવકોને કહી દીધું કે સવારે દધી મંથન મારે એકને જ કરવાનું છે, તમારે કોઈએ ત્યાં આવવાનું નથી. યશોદાજી વહેલા ઉઠી સ્નાન પૂજાપાઠ વગેરે કરી અને શુકાચાર્ય કહે છે કે હે રાજા,
એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસુ કર્માંતરનિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી તમામ સેવકોને બીજા કામમાં લગાડી અને યશોદાજી વહેલા જાગી સ્વયં દધી મંથન કરે. દધી મંથનમાં ખબર પડે, છાશ બનાવે, વલોણું કરે. હવે વલોણું કેવી રીતે કરે છે એનું વર્ણન વ્યાસ ભગવાને બહુ સુંદર કર્યું. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. કામકાજ તો તમે બધા કરતા જ હો અને યશોદાજી પણ કરે છે, પણ એ બેયમાં બહુ ફેર છે. તમારા ઘરના જેટલા કામકાજ કરવાના હોય તો એ બધા કામ તમારે જીભથી જ કરવાના હોય કે હાથ પગથી કરવાના હોય? તો જીભ શું કરે? જીભને કાંઈ કામ હોય જ નહીં. એ તો કેવું ભજન કરે છે, તો આવ્યા હોય તો ખબર પડે અચાનક. તો કોઈ પણ કાર્ય જ્યારે થતું હોય, જો તમે ગૃહસ્થ છો, તમને 24 કલાક ભજન કરવાનો કાંઈ એવો સ્પેશિયલ સમય નથી મળતો, તો તમારે મુક્તિ માટે શું કરવું? સ્વભાવ પ્રકૃતિને ઘસવા માટે શું કરવું? તો કે દરેક ઘરની ક્રિયાઓને કરતાં કરતાં ભગવાનનું ભજન કરવું, નામ સ્મરણ કરવું અને મૂર્તિનું અનુસંધાન રાખવું. તો આજે માતાજી જ્યારે દધી મંથન કરે છે, તો દધી મંથન કરતાં કરતાં આંખો બંધ કરી, અંધારું છે એમાં તો હાથની ને પગની જરૂર પડે, તો માતાજી ભગવાનના કીર્તનોને ગાતા ગાતા, ભગવાનના બાલચરિત્રોને યાદ કરતા કરતા દધી મંથન કરે છે. માતાનો ભાવ જોયો તો આજ આટલા વર્ષમાં પહેલી વખત વહેલા 4 વાગ્યામાં ઠાકોરજીને ભૂખ લાગી. તે વસ્તુ પદાર્થના ભૂખ્યા નથી, આપણા ભાવના ભૂખ્યા છે. ભગવાનને અચાનક ઊંઘ ઉડી ગઈ, એકદમ જાગ્યા તો પરમાત્માને એમ થયું કે આટલી બધી ભૂખ કેમ લાગી? ત્યાં તો દધી મંથનના ગમકારા સંભળાયા. એટલે ભગવાન એકદમ જાગ્યા. અને યાદ રાખો, આખું જગત ભાવમાં જ ખાટે છે. વસ્તુ કેટલી છે એ મહત્વનું નથી, પણ એનો
ભાવ કેટલો છે એ જ મહત્વનું છે. મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, એ કીર્તનો ગાતા હોય તો એની સામે પરમાત્મા નૃત્ય કરતા હોય ને એના એ જ મીરાબાઈના કીર્તન પદ ઘૂંઘરું બાંધી મીરા નાચી રે. આપણે એના એ જ પદો ગાતા હોઈએ, આપણી સામે નાચ્યા ઠાકોરજી? કીર્તન એના એ જ કહેતા, વસ્તુ તો એની એ જ છે, પણ મીરાબાઈને એને ભાવ વધારે હતો ને આપણે ભાવ થોડોક ઓછો પડે છે. માની લો કે તમે ખેતીવાડીનું કામ કોઈ કરતું હોય અને એને 500 મણ કપાસ થાય તો ક્યારેય એટલો બધો ભાવ થાય નહીં, પણ મણનો 5000 રૂપિયા ભાવ થઈ ગયો હોય તો ખાલી દાખલો કે એટલો ભાવ થયો હોય તો કપાસ કેટલો છે? 500 જ, એમાં સહેજ પણ વધારે કે ઓછો નથી. તો એટલો 5000નો મણ એટલો ભાવ થયો હોય તો ખેડૂત ફાવી જાય કે નહીં? અને 500 રૂપિયા થઈ ગયો હોય તો કપાસ એટલો ને એટલો, એની જ વસ્તુ ભાવ વધ્યો તો માણસ ખાટી જાય અને ભાવ ઘટે તો માણસ ખાડામાં ઉતરી જાય. જો કપાસ કહેતા કીર્તનો બધા એના એ, શાસ્ત્રો બધા એના એ, પણ મીરાબાઈના, નરસિંહ મહેતાને, બ્રહ્માનંદ સ્વામીને 5-5000 ભાવ આવ્યો ને આપણને 500માં કોઈ આપણું લેતું. વસ્તુ એની જ છે ને. એના એ જ ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે કે જ્યાં જઈને બ્રહ્માનંદ સ્વામીએ કીધું પાતળિયા હર્યા પ્રાણ રે બેની મારા, પાતળિયા હર્યા પ્રાણ. અને એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ એ જ વેદિકાના કટ પગથિયા ઉતરી અને બ્રહ્માનંદ સ્વામીના કંઠમાં ગુલાબનો હાર પહેરાયો. સ્વામી અહીંયા મૂર્તિમાં ને મેં પ્રગટ જ બેઠા છીએ. અને એના એ જ ગોપીનાથજી મહારાજ આપણે કેટલી વાર દર્શન કરી આવ્યા, પણ આપણને એક ફૂલની પાંદડી દેતા નથી. મૂર્તિ અલગ છે તો શું અલગ છે? આપણો ભાવ અલગ છે. બ્રહ્માનંદ સ્વામીનો ભાવ જુદો હતો અને આપણો ભાવ પણ જુદો. એટલે આપણને એ જ બધી વસ્તુ મળી. વડતાલમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, તમને ખ્યાલ છે કે ભગવાન શ્રી હરિ કરતા મોટા ભાઈ રામ પ્રતાપજી 18 વર્ષ મોટા હતા અને મહારાજ આ લોકમાં 49 વર્ષ રહ્યા. ઈચ્છારામજી મહારાજ 42 વર્ષ રહ્યા અને રામ પ્રતાપભાઈ 99 વર્ષ આ ધરતી ઉપર રહ્યા. મહારાજ ગયા પછી 30 વર્ષ મોટાભાઈ આ ધરતી ઉપર રહ્યા. ભગવાનને પૂરેપૂરા પહેલાં તો નહોતા ઓળખ્યા, પણ પછી ઓળખ્યા તો અમદાવાદ અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે રહેતા અને અમદાવાદથી વેલડો લઈને 30 વર્ષ સુધી વડતાલ હરિકૃષ્ણ મહારાજની પૂનમ રામ પ્રતાપભાઈએ ભરી. મંદિરની બહાર વેલડો ઊભું રહે એટલે ભાઈ ગવૈયા હતા, એટલે હાથમાં કરતાલો, ઘૂઘરા આવું બધું લે, પગે ઘૂંઘરું બાંધે અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કીર્તન ગાતા ગાતા એ વડતાલ મંદિરના પગથિયા ચડે. ક્યારેક મોડું થઈ ગયું હોય, આ તો શેષનો અવતાર એટલે 1 વાગી ગયો હોય ને તો પૂજારીથી હરિકૃષ્ણ મહારાજને ભાઈ આવ્યા પહેલાં પડદો ન નખાય, એ રાહે બધા બેઠા હોય. રામ પ્રતાપજી મહારાજ આવે અને હરિકૃષ્ણ મહારાજની સામે હાથમાં કરતાલો લઈને એટલી ઉંમરે આમ કૂદકા મારતા, નાચતા નાચતા એવા કીર્તનો બોલે ને ભજન કરે ને પછી હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી એમ કે મોટાભાઈ હવે ઉતારા કરો, અને ત્યારે એ નાચતા બંધ થાય. પછી દેવને પડદો આવે. એ 30 વર્ષની પૂનમમાં એક પણ પૂનમ એવી નથી હરિકૃષ્ણ મહારાજ રામ પ્રતાપભાઈ અરે બોલ્યા ન હોય. અને આપણે કેટલા વખતથી જઈએ છીએ તો આનું કારણ શું? ભાવ. રામ પ્રતાપજી મહારાજમાં ભાવ, મૂર્તિ એની એ બધું ઓરિજિનલ આપણને મળ્યું છે, પણ ભાવમાં ફેર છે. તો આજે આટલા સમયથી યશોદાજીને ત્યાં માખણ બનતું જ હશે ને, ઠાકોરજીને ક્યારેય ભૂખ લાગી નથી, પણ આજ ભગવાનનું ભજન કરતાં કરતાં એવા ભાવમાં આવી ગયા તો પરમાત્માને સુધા લાગી. એટલે મારે તમને એ જ ભલામણ છે કે ઘરનું તમામ કામકાજ કરતા સવારે જાગો ત્યારથી આરંભી અને સાંજે સૂઓ ત્યાં સુધીમાં જે કાંઈ તમે સાંસારિક વ્યવહારિક પ્રવૃત્તિ કરતા હો, જે પ્રવૃત્તિ તમારે માઇન્ડથી કરવાની ન હોય, જીભ ફ્રી હોય, તો ભગવાનનું સ્મરણ કરતાં અનુસંધાન રાખી અને દરેક ક્રિયા કરવી
આ તો વળી ભાગશાળી છોક 7 દિવસ અહીં પલોઠી મારીને બેસવા મળ્યું, બાકી કાંઈ ઘરે બેસવા મળે નહીં. થોડુંક પૂજામાં મોડું થઈ ગયું હોય તો રીંગું વાગે કરે ફોનની, એ શાંતિ લેવા દે નહીં. નાના છોકરાઓ હોય તોય કંઈ શાંતિ આવે નહીં. એટલે આવો સમય આપણને કંઈ વારે વારે મળતો નથી. માટે ઘરે દરેક ક્રિયા કરતાં કરતાં આપણે આપણું કામ કરી લેવું, બળતામાંથી બૂકી લેવું કહ્યું છે નારાયણ દાસેજી. બધું બળે જ છે. કોઈક શાહુકારની લાકડાની હવેલી, તો હવેલી આખી સળગી, કહેતા આગ લાગી. લાકડાની હવેલી એટલે આગ ચારે બાજુ ફરી વળે. એટલે એને એમ થયું કે જો નીચે નહીં ઉતરો તો હું પણ હવેલી તો જાય, પણ હું તો બચી જાઉં. એટલે 2-3 માળની હવેલી હશે તો પહેલાં દાદરા આવતા, પહેલાં કરાળ એને ઉતરવા થોડા અઘરા. એટલે દાદર માંડા ઉતરવા. એમાં એક બાજુનો માળ આવ્યો ને તે ખૂણે બાજરાનો કે તલનો સૂંડલો ભરેલો. એટલે એણે એમાંથી 2 મુઠ્ઠી લઈને ઉતરતા ઉતરતા 2-4 બુકડા મારી દીધા. નીચે ઉતરી ગઈ, હવેલી આખી સળગી ગઈ. હવે હાથમાં કાંઈ ન આવ્યો, પણ પેટમાં કેટલું રહ્યું? આ 2-3 બુકડા માર્યા. તો કહેવત પડી કે બળતામાંથી બૂકી લેવું. જેટલું અંદર ગયું એટલું આપણું. એમ સમય પછી સમય જાય છે. લગભગ તો ધોળા થવા આવ્યા છે. મને ખબર છે કે તમે કાળા કરીને આવ્યા છો, પણ ઉગે એને કોણ પૂગે? અંદરથી સફેદ જ ઉગે. એટલે હવે આપણા ઉતરતા દિવસો આવી ગયા છે. યુવાને પૂરી થઈ ગઈ છે. હવે ચડતા દિવસો નથી. કાલ સવારે કાળ આવી અને જાળ બિછાવશે, નાહીથી અચાનક જવાનું થશે. ત્યાર પહેલાં આપણે આપણા આત્મકલ્યાણનું સાધન કરી લેવું. એને જ ડાયો માણસ કહેવાય. બાકી રૂપિયા ભેગા કર્યા હશે, ઘરેણાં ભેગા કર્યા હશે, એ પાછળ બધું લઈ લેશે, કાંઈ સાથે નથી. અને તમારામાં કહેવત છે ને કે 5મું નાળિયેર કોઈ નહીં બંધાવે. કેટલા બંધાવે? ચાંદી ના હોય તો સાદા. તો તમારા ઘરે ચાંદી ન હોય, પણ કોઈ આવું કરે નહીં. એટલા માટે ભૂમાનંદ સ્વામીએ કક્કામાં એવું લખ્યું કે ફફા ફૂટી હાંડી જે તુને અંતે દેશે તે, બીજી જે સામગ્રી સૌ વેચી લેશે છૈયા વહુ, કાંઈ ન માણ્યો કહેશે એ ફફા ફૂટી હાંડી જે. શું દેશે પાછળ? ફૂટલી હાંડી. એની અંદર આગ લઈ જાય ને. હવે તો પેલી માટીનું પાત્ર આવે છે. એટલે એ દેશે એ પણ કાંઈ સારી નવી નક્કોર કંસારાની દુકાને લાવીને કાંઈ દેવાના. એ ગોબા ગળિયાવાળાને ફૂટલી હશે એ દેશે. તો તમે ખાલી ફૂટલી હાંડી જ મૂકતા ગયા હશો, બીજું તમે કાંઈ ભેગું કર્યું જ નહીં હોય. તો કર્યું હશે ને તો કે બીજી જે સામગ્રી સૌ વેચી લેશે છૈયા વહુ. વહુ ને છોકરાઓ એ બધુંય વેચી લેશે. કોઈ પાછળ કાંઈ કરશે એવી આશા આપણે રાખવી નહીં. હાથે એટલું સાથે વળી વાસના રાખીને જાવું કે મારા ગયા પછી છોકરા પાછળ ભાગવતની કથા કરજો. એને કરતાં તમે જ કરી લ્યો ને. વેચ ન હોય તો કોકે કરી હોય એ સાંભળી લ્યો. ખ્યાલ આવે છે? કરવી એવું નહીં. કદાચ આપણી પાસે શક્તિ નથી તો કોઈ ક્યાંક કરી હોય તો એનો લાભ લઈ લેવો. પછી વળી પાછળથી કથા કરે અને પછી વળી આ વાંસની સોટીમાં બેસીને સાંભળવી, એની કરતાં આની માથે બેસીને હું ખોટી. ખ્યાલ આવે છે? પિતૃની કથા હોય ત્યારે પિતૃને વાંસની અંદર 7 ગાંઠોવાળા વાંસમાં સ્થાન આપવામાં આવે. હવે એમાં બેહતા ફાવે ન ફાવે, ગોઠણ દુખતા હોય ને પગ દુખતા હોય, કેટલી ઉપાધિ કયો જોઈએ. ન કોઈ પાણી પાય, ન કંઈ ખાવા પીવાનું પૂછે, ન કાંઈ ઓઢવાનું મળે. એની કરતાં સારા સોફા ઉપર બેસીને સાંભળવા મળી છે તો સાંભળી લેવાય ને. પછી એમ કે ફલાણાની પાછળ બેઠી, પાછળ નહીં આગળ જ પાછળ બેઠે શું વળે કયો જોઈએ. એના કરતાં જીવતા ઠાકોરજીએ કાન સારા રાખ્યા, પગ સારા રાખ્યા, તંદુરસ્તી સારી છે, ત્યાં સુધીમાં જેટલું ભજન થાય એટલું કરી લેવું. અને છોકરાઓ એની રીતે સુખી હોય તો પછી એને કાંઈ બધું દઈ દેવું એવું કંઈ જરૂરી નથી. આપણે આપણા આત્માનું કલ્યાણ તો ચોક્કસથી કરી જ લેવું. અને તમે તો બધાય બહુ ભાગ્યશાળી છો કે હું એવું નથી માનતી કે છોકરાઓ પાસેથી માગી માગીને આ કામ તમે કરતા હશો, પણ તમારી પાસે તમારા હકનું જે કાંઈ બીજું ત્રીજું ભેગું થાય એને તમે સારા માર્ગે, ફૂલ નહીં ને ફૂલની પાંખડી, પણ જાજી પાંખડી ભેગી થઈ જાય તો ફૂલ કરતાં જથ્થો વધી જાય. એમ જાજી પાંખડીઓ એ ભેગી થઈ
અને આ સરસ મજાના દ્વારકાપુરીને આંગણે આ જ્ઞાન યજ્ઞનું તમે આયોજન કર્યું છે. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરો કે તમારો દાખલો સફળ થાય અને ભગવાન આવી જ તમને સરસ સદબુદ્ધિ અને સદવિચારો આપે કે આપણું શરીર સારું છે તે આપણે આપણી જાતે કરીએ. તમે તો અહીંયા આટલા બેઠા છો, ઓનલાઈનના માધ્યમથી કેટલા બધા આ કથાઓને સાંભળતા હોય, તો એ બધાને પણ ત્યાં બેઠા બેઠા એમ થાય કે દ્વારિકા ગયા હોત તો, ને ઘણા બધાના મેસેજ વગેરે ફોન તો કાંઈ ઉપાડીએ નહીં, એટલે બિચારા મેસેજમાં કહે કે અમે આવ્યા હોત તો સારું હતું, પણ હવે ગયું એ ગયું. જેના કિસ્મતમાં હોય વોહી દ્વારિકા આતે હે, જેને દ્વારિકાધીશ બુલાતે હે. ભગવાન બોલાવે, હરિનો હુકમ થાય ત્યારે જ હોય. આમાંથી કેટલાય મંડોળા કર્યા છે, જાવું કે ન જવું, ખ્યાલ આવે છે. પણ ઠાકોરજીનો હુકમ થયો અવાઈ ગયું તો અવાઈ ગયું. કાલને કોઈને પછી અમે બધાને ક્યાંય પણ કથા કરવા જઈએ તો કોઈક એમ કહે કે અમારે આમ થયું, તો અમે કહીએ કે આપણે ફરી વાર જઈશું, પણ હજી ક્યાંય મેળ બેઠા નથી. મેળ તો ઠાકોરજી બેસાડે તો જ બેસે. માટે યશોદાજીની જેમ કામકાજ કરતા હાલતા ચાલતા ખૂબ ભજન કરી અને ભક્તિનું બાથું બાંધી દેજો. ગમે એવી જન્મ જન્મની મલિન વાસનાઓ હૃદયની અંદર પડી હશે તો ભગવાનના ભજનના પ્રતાપે ધીમે ધીમે ઘસાઈને બધી નષ્ટ થઈ જશે. તમે ભજન ભક્તિ કરો એ કેવું છે તો કે કાચ પેપર મારો એવું. પહેલાંના સમયમાં તમને ખ્યાલ છે ને, પહેલાં માટીના ઘર હોય એના ઉપર પેલો ધોળ કરવામાં આવતો, એની માથે પાકો કલર લાગે, કલર ઉપર બીજો કલર ન લાગે, પોપડા નાખી જાય. પહેલાં શું કરવું પડે, દિવાલને કાચ પેપર મારીને. તો આપણે અત્યારે શું કરી રહ્યા છીએ, કાચ પેપર મારીને હૃદયની દિવાલને ચોખ્ખી કરીએ ને પછી એના ઉપર આ ગોપીઓના જેવો યશોદાજીના જેવો રંગ લાગે. માટે અહીંયા જેવો રંગ છે એવો ચડતો અને ચડતો રંગ કાયમને માટે રાખવો. મહારાજે દ્રષ્ટાંત આપ્યું, સોનાનો દોરો અને મીણ પાયેલો દોરો. મહારાજ કે મુક્તાનંદ સ્વામીની સ્થિતિ સોનાના દોરા જેવી છે. અમે લોજપુરમાં એને પહેલાં વહેલા દેખ્યા, ત્યારથી આરંભી આજ સુધી એનો સત્સંગનો ચડતો ને ચડતો રંગ છે. ને ઘણાને મીણ પાયેલા દોરા જેવો હોય તો મીણ પાયેલો દોરો શિયાળામાં ટાઈટ થાય, ઉનાળામાં ઢીલો પડી જાય. અત્યારે શિયાળો એટલે આપણે બધા ટાઈટ, પછી ઘરે કાંઈક એવી ગૂંચવણમાં પડ્યા તો વળી પાછા ઢીલા પડી જઈએ, પણ ઢીલા નહીં પડવાનું. સોનાના દોરા જેવું મજબૂત. ત્રણેય ઋતુમાં વરસાદ પડે તોય ભલે, ઠંડી પડે તોય, ગરમી પડે તોય ભલે, એક જ સરખી પોઝિશનમાં જીવન જીવવું. પરમાત્માનો આધાર લઈ અને જો જીવન જીવીએ તો અહીંયા બેઠા બેઠા અક્ષરધામની અનુભૂતિ ચોક્કસથી આપણને થાય. તો માતાજી આજે દધી મંથન કરી રહ્યા છે. પરમાત્માને ભૂખ લાગી, વહેલા ઉઠીને અંધારું હોય, ભગવાને આવી અને માતાજી દધી મંથન કરે, રવૈયો ઝાલો. માતાજી આજે આંખ ખોલી ત્યાં તો ભગવાનને જોયા. ભગવાન કહે છે કે માં મને ભૂખ બહુ લાગી છે. ત્યારે યશોદાજી કહે છે કે લાલા થોડી વાર બેસ, હજી માખણ બન્યું નથી, હજી તો બધું કાચું છે. યશોદાજીને કે હવે એક પણ આંટો નહીં ફેરવા દો. માટે ગમે તે તમે રસ્તો કરો અને એ વખતે પરમાત્માને ખોળે બેસાડી અને માં પૈપાન કરાવે છે. યાદ રાખો, ભગવાન 3.5 થી 4 વર્ષના થયા ત્યાં સુધી યશોદાજીનું દૂધ પીતા. અને એટલા માટે આ બધી આ સાગર બેટમાં આટલું બધું લઈને અહીંયા અવણો બાટલીના પીધે કાંઈ હા એ નહીં. આજ તમારા દીકરાઓ હોય, તમારા સંતાનો હોય, એ નિર્માલ્ય બનતા જાય. એનું કારણ એ છે કે એને માતાનું દૂધ મળતું નથી. છત્રપતિ શિવાજી મહારાજ એ કાંઈ બોટલનું દૂધ પી અને હિન્દુ ધર્મને માટે ઝઝુમ્યા નથી. એ માતા જીજાબાઈના શુરવીરતા ભર્યા જે સંસ્કારો અને જીજાબાઈનું ખમીરવંતું જે દૂધ, એના સંસ્કારોને કારણે શિવાજી મહારાજમાં આવી શુરવીરતા આવીને આ હિન્દુ સંસ્કૃતિનું જેણે રક્ષણ કર્યું. એટલે આ બધું ધીમે ધીમે જતું રહે. પછી આ સંતાનો આગળથી આ દેશની સંસ્કૃતિ શું સારી આશા રાખે કે આ દેશની અંદર લક્ષ્મણને હનુમાનજી જેવા જતી થશે કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા કોઈ શૂરવીર થશે. એના માટે આ દેશની માતાઓ જવાબદાર છે. જનની જણ તો ભક્ત જણ કાંદા તાકા શૂર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર.
એવા ભગવાનના ભક્ત, એવા દાતા, એવા શૂરવીર અથવા તો કોઈ એવા દેશભક્તને જન્મ આપો. આ દેશની અંદર એવા ઘણા બધા દેશભક્તો છે કે આપણે અહીંયા શાંતિથી બેસીને માળા ફેરવીએ છીએ, રાત્રે શાંતિથી ગોદડા ઓઢીને સૂઈ જઈએ છીએ, સરસ મજાના ટાણા પ્રસંગોને માણીએ છીએ. એનું કારણ કે આ દેશના અમુક અમુક સપૂતો આ દેશની બોર્ડર ઉપર અડીખમ એકદમ 0 તાપમાન હોય ને ત્યાં એ ઊભા રહી અને દેશની રક્ષા કરે છે ને એટલે આપણે સુરક્ષિત છીએ. અને આ દેશની રક્ષા માટે આ દેશની કેટલી સ્ત્રીઓએ પોતાનું સૌભાગ્ય એના બલિદાન આપ્યા. કોઈ માતાઓએ પોતાના લાડકવાયા એકના એક દીકરાઓના બલિદાન આપ્યા, કોઈ બહેનોએ પોતાના એકના એક ભાઈઓના બલિદાન આપ્યા ને સમર્પણ કર્યા છે. ત્યારે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ, નહીતર બેસાય નહીં. એટલે આ બધા, અને શાસ્ત્રમાં લખ્યું છે કે આ દેશની સંસ્કૃતિના જતન માટે બોર્ડર ઉપર જેટલા સૈનિકો વગેરે હોય તો એ લોકો ભજન કરે કે ન કરે, જે એના આહાર વિહાર જે હોય તે, પણ દેશની સંસ્કૃતિના રક્ષણ માટે સરહદ ઉપર જેનું મૃત્યુ થાય એને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. તો યશોદાજીએ ભગવાનને ખોળે બેસાડ્યા અને પૈપાન કરાવ્યા, પણ માને યાદ આવી ગયું કે દધી મંથન કરવામાં, ભગવાનના ગુણ ગાવામાં જ્યારે હું દધી મંથન કરવા બેઠી ને ત્યારે ચૂલા ઉપર દૂધ મૂકીને આવી છું. એટલે પરમાત્માને એકદમ નીચે બેસાડીને માતાજી રસોડામાં ગયા. ભગવાન કે અરે હું તો ખોટો 4 વાગ્યાનો જાગ્યો, મને એમ કે માને મારી જેવું કોઈ વાલું નથી, માને મારી કરતાં દૂધ વધારે વાલો છે. એટલે ભગવાનને ચડ્યો ક્રોધ. આમ ચારે બાજુ નજર કરી તો પશુપાલનનો ધંધો હોય તે કડિયાળી લાકડીઓ તો પડી જ હોય. એક બાજુથી લાકડી લઈને 2 હાથે ઉપાડીને માટીની ગોળી માથે, હવે યશોદાજીની ગોળી કાંઈ નાની હોય નહીં, અને ગોળી ફૂટી ચારેય બાજુ આખા ઓરડામાં. અને એમાંય પાછું કાંઈ પૂરેપૂરું બનેલું માખણ નહીં, દહીં નહીં, એટલે દશા શું થાય, પગ મૂકીને લપસે એવી સ્થિતિ થાય. ભગવાનને એમ થયું ફોડતા શું, ફોડી નાખ્યું, પણ આજ ઘરે ગાત થઈ છે એટલે આજ મને યશોદાજી છોડવાના નથી. એટલે ભગવાનને બહુ બીક લાગી. ચારેય બાજુ આમ ચકોર નજરે જોવા માંડ્યા ને ત્યાં યશોદાજી આવ્યા. ગોળીને ફોડેલી જ હોય, બાજુમાં લાકડી પડેલી, અને ભગવાન એક બાજુ આમ સંતાઈને ઊભેલા. અને યશોદાજીનો વહેલી સવારે મગજ ગયો કે આજ મને ખબર પડી વ્રજની ગોપીઓ ખોટી નથી, ખોટો તો તું છો. આટલી બધી મારી બીક, અને એની વચ્ચે તે ઘરની જો ગોળી ફોડી નાખી હોય તો ઓલી ગોપીઓની તે શું દશા કરી હશે. માટે આજ તને હું માર્યા વગર મૂકવાની નથી એમ કહી અને યશોદાજી ભગવાનને પકડવા દોડ્યા. પણ હવે ઓલું લપસાય એવું ને, યશોદાજીનું શરીર મજબૂત. એટલે યશોદાજી વિચાર કરે કંઈક લાકડી કે એવું લવ, લાકડી બાજુમાં પડેલી. માતાજી વાંકા વળીને લાકડી લે તો ઠાકોરજી કૂદીને બહાર. નંદાલયનો દરવાજો વહેલી સવારે તો બંધ હોય, એટલે ઓસરીમાંથી ફળિયામાંથી ઓસરીમાં લાકડી લઈ લાલન પર કોપિયા આજ હરીશ કરી નંદરાણી. યશોદાજીએ હાથમાં લાકડી લીધી કે આજ માર્યા વગર ન મૂકું. અને માતાજીની નજર ચુરાવીને ભગવાન નંદાલયની બારી ખોલીને સીધા બહાર માતાજી લાકડી લઈને આજ નંદરાણી હોવા છતાંય ભગવાનને પકડવા માટે વ્રજની ગલીઓમાં દોડે છે. ભગવાનનું નાનકડું શરીર દૂર જતા રહે, માતાજી તો ક્યાંય પાછળ હોય. માતાજીને શ્વાસ સમય નહીં, કોકના ઘરનો ઓટલો આવે પાછા લાકડી લઈને ઘડીક પોરો ખાવા. ઠાકોરજી હામાં ઓટે બે માં ચાલે પછી આપણે ચાલીએ. વળી યશોદાજીને એમ થાય પકડી લો, માની સામે જોઈને ભગવાન હશે ને માનો મગજ જાય. વળી પાછા ઊભા થાય એટલે ભગવાન માંડે દોડવા. વ્રજની ગલીઓમાં માતાજીને ખૂબ દોડાવ્યા. માને એમ થયું કે આજ તો બાંધી જ દઉં અને આજ તો માર ખવડાવું, કારણ કે આજ મને ખબર પડી કે આના કામ કેવા છે. અને ધીમે ધીમે કરતાં આખા વ્રજમાં માને ફેરવ્યા. માં એટલા બધા થાકી ગયા, માને એમ થયું કે નહીં પકડાય. મોટા મોટા યોગીઓના મન જે પરમેશ્વરને પકડી શક્યા નથી, નિગમ કહેતા વેદ પણ જેને નેતી નેતી કહીને અટકી જાય, એ ભગવાનને પકડવા એ કોઈ નાની માના ખેલ નથી. એ તો યશોદાના બંધનમાં બંધાય, બાકી બીજે ક્યાંય ઠાકોરજી
બંધાતા નથી. ભગવાન જ્યારે વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધને કહ્યું દોરડું લાવી અને આ દ્વારિકાધીશને બાંધી દો. અને ત્યારે ભગવાન ખડખડાટ હશા કે દુર્યોધન, મને બાંધનારું દોરડું મેં દુનિયામાં બનાવ્યું જ નથી. એક મારી માં યશોદા એવી છે કે એના પ્રેમના બંધનમાં હું બંધાયેલો, બાકી હું નિર્બંધ છું. આખી દુનિયાને મોહના ફાંસલામાં બાંધનારો હું સ્વયં પરમેશ્વર છું ને ભગવાન નથી બંધાયા. અને એ પરમાત્મા માતા થાકી ગયા. આપણને અભિમાન હોય ને કે હું કરી નાખું, હું કરી નાખું, ત્યાં સુધી ભગવાન ન બંધાય. પણ એમ થાય કે મારાથી હવે કાંઈ નહીં થાય, ઠાકોરજી ધારે થાય. હું ટળે હરી ઢૂંકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. આપણને એમ થાય કે હું કરી નાખું. નરસિંહ મહેતા કે હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય તો ગાડાનો વજન કોણ ઉચકે છે? બળદ. પણ એ બળદને શ્વાસ નથી ચડતો, પણ પહેલાંને જીભ બહાર નીકળી ગઈ હોય, લાળ ટપકતી હોય ને આખું હાંફતું હોય. કેમ? આપણી જેમ. એને એમ થાય કે આ બધો વજન હું જ ખેંચું છું. એને ખ્યાલ નથી કે બળદ વજન ખેંચે. આપણને એમ થાય કે આ બધો ભાર આપણે જ ખેંચીએ ને આપણે જ બધો વહીવટ કરીએ ને આપણે જ ડાયાને પાંચમાં પૂછાઈએ. પણ આપણને ખબર નથી નાડી પ્રાણી એના હાથમાં છે. ફ્યુઝ ખેંચી લેશે તો જરાય વાર નહીં લાગે, બધી જ શક્તિ આપણી નષ્ટ થઈ જશે.